રેનબાદ શાહપુરા પાસેથી રિક્ષામાં લઈ જવાતા 200 કિલો જેટલા ગૌમાંસ સાથે 2 કસાઈઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગૌરક્ષક શાહજન ભરવાડ, ગબરુ ભરવાડ સહિતનાઓને મળેલી બાતમીના આધારે તેઓ લીંબાદ પોલીસ સાથે મળી લીંબાદ શાહપુરા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ત્યાંથી એક રિક્ષામાં લઈ જવાતા આશરે 200 કિલોગ્રામ જેટલા માંસનો કબજો લઈ પોલીસ સ્ટેશન ખાતે જ FSL દ્વારા તપાસ કરાવતા તમામ માંસ ગૌમાંસ હોવાનું બહાર આવતા પોલીસે રિક્ષામાં સવાર 2 ખાટકીઓ રમઝાન ઉમર ખાન અને ઝુબેર શેખની અટક કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હું PSI RG સિંધુ, લીંબાયત પોલીસ સ્ટેશન. આજરોજ ગબરુભાઈ ભીમાભાઈ ભરવાડ કે જેઓ દક્ષિણ ગુજરાત ગૌરક્ષા સમિતિના પ્રમુખ છે, તેઓની સાથે સાજણભાઈ ભરવાડ, રાજુભાઈ ભરવાડ, સંતોષસિંહ રાજપૂત વગેરે માણસો આવી પોલીસ સ્ટેશનમાં આવી અને તેઓને બાતમીના આધારે ગૌમાંસ ભરેલો કોઈ રિક્ષામાં જાય છે એવી બાતમી મળતા તેઓ પોલીસ સ્ટેશન આવતા સાથે પોલીસ જઈ અને બતાવેલી જગ્યા પર પહોંચી બાતમીવાળી જગ્યા પર પહોંચી તપાસ કરતા એક ઓટો રિક્ષા જેનો નંબર છે JJ5 AY 8783 કે જેઓ શાહપુરા મંસૂરી હોલની સામેથી પસાર થતી હતી તેને રોકી તપાસ કરતા તેની અંદર માંસ ભરેલું હોય, જેની અંદર 2 ઇસમો હતા, જેમાં એક ઝુબેર રજાક શેખ, બીજો રમઝાન ઉમર ખાન. તેઓ બંને રહે મીઠીખાટી સુરત. નવ મળી આવતા તેઓને પોસ્ટે લઈ આવતા અહીંયા FSLનું પરીક્ષણ પોલીસ સ્ટેશન ખાતે FSLનું પરીક્ષણ કરાવતા તમામ ગૌવંશ મળી આવતા ગૌવંશનો રિપોર્ટ આપતા આશરે 201 કિલો ગૌવંશ માંસ મળી આવતા તમામનું કબજે લઈ અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2011ના સુધારા મુજબની કલમ મુજબ તપાસ ફરિયાદ લઈ અને આગળની તપાસ PSI CH પનારાનાઓ કરી રહ્યા છે. હાલ બંને આરોપીઓ તથા ગૌમાંસ તપાસ અર્થે ચાલુ છે. હાલ તો ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયેલા બંને ખાટકીઓની પોલીસે અટક કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.